તેણે યોગ તથા સિદ્ધિઓવાળું ઐશ્વર્ય પ્રાપ્ત કરતા અહંકારિક બન્યો હતો। તેમણે વરદાનથી 1000 હાથ મેળવ્યા। પછી તે સહસ્ત્ર અર્જુનના નામે જગમાં પ્રસિદ્ધ થઈ ગયો। એકવાર તેમણે નર્મદા નદીમાં જળ ક્રીડા કરતા પોતાના બાહુઓ ફેલાવીને જળ પ્રવાહ અટકાવી દીધો। ત્યારે રાવણ નદીથી થોડે જ દૂર દેવ પૂજા કરી રહ્યો હતો। સહસ્ત્ર અર્જુને પોતાની બાહુઓ દ્વારા રોકેલું પાણી ઉપરવાસમાં ફેલાતા રાવણ અતિશય ગુસ્સે થયો। ત્યારે બંને વચ્ચે ભયાનક યુદ્ધ થયું અને રાવણની હાર થઈ। સહસ્ત્ર અર્જુને તેને કેદ કરીને મહિષ્મતી નગરીમાં થોડો સમય રાખીને અપમાન કરી કાઢી મૂક્યો। આ સહસ્ત્ર અર્જુન એકવાર ફરતો ફરતો જમદગ્નિ મુનિના આશ્રમે આવી પહોંચ્યો। ત્યારે ઋષિએ કામધેનુના પ્રભાવથી એનો યોગ્ય સત્કાર કર્યો। ત્યારે એક ઋષિનો સત્કાર રાજા રજવાડાથી પણ ચડિયાતો જોઈને તેણે ઋષિની એ કામધેનુ ગાયને લેવાની ઈચ્છા કરી, પણ ઋષિએ ન આપતા તરત જ એણે પોતાના સૈનિકોને આજ્ઞા કરીને તે કામધેનુ ગાયને વાછરડા સાથે બળજબરીપૂર્વક લઈને મહિષ્મતી નગરી તરફ રવાના થઈ ગયો। એટલામાં પરશુરામજી આશ્રમમાં આવ્યા। તેણે પોતાના પિતાની મારફત સહસ્ત્રાર્જુનની દુષ્ટતાની વાત સાંભળી ત્યારે તે ગુસ્સાથી ધુઆં ભુઆ થઈ ગયા। તેઓ તરત જ ફરસી, ભાલું, ઢાલ, તરવાર લઈને સહસ્ત્રાર્જુનની પાછળ ઘસી ગયા। ત્યારે સહસ્ત્રાર્જુનને પરશુરામને હથિયારોથી સજ્જ થઈ પોતાની સામે આવતા જોઈને રાજાએ તેમની તરફ પોતાના સૈન્યને મોકલ્યું। ત્યારે પરશુરામે તેના આખા સૈન્ય સહિત સહસ્ત્રાર્જુનનો પણ નાશ કરી નાખ્યો। આમ પરશુરામના હાથે પોતાના પિતાનો વધ થયેલો જાણીને તેના 10,000 પુત્રો ભયથી નાસી ગયા। પરશુરામ ત્યાર પછી કામધેનુને લઈને આશ્રમમાં આવ્યા અને પોતાના પિતાને સર્વ હકીકત કહી સંભળાવી। ત્યારે પરશુરામે રાજાનો વધ કર્યાની વાત જાણીને તેના પિતા ખૂબ જ દુઃખી થયા અને બોલ્યા, બેટા, રાજાનો વધ એટલે બ્રહ્મ હત્યા કરતાં પણ સવાયા પાપ કર્યા મુજબ ગણાય। તારા હાથે ભયંકર પાપ થઈ ગયું છે, માટે તું હવે ભગવાનમાં મન પરોવીને તીર્થયાત્રા કર અને આ ભયાનક પાપનો નાશ કર। પોતાના પિતાની આજ્ઞા માન્ય રાખીને પરશુરામ 1 વર્ષ સુધી સર્વ તીર્થયાત્રા કરીને આશ્રમે પાછા આવ્યા। એક સમયની વાત છે, પરશુરામની માતા રેણુકાજી ગંગા કિનારે જળ ભરવાને ગયા। ત્યાં અપ્સરાઓ સાથે ગંધર્વરાજ ચિત્રસેનને ક્રીડા કરતા જોઈને તેમાં લીન થઈ ગયા અને તેમને પોતાના પતિના હોમના સમયનો ખ્યાલ રહ્યો નહીં। પછી ખ્યાલ આવતા જ જલ્દીથી પાણી ભરી આશ્રમે આવી મુનિ તરફ શરમની નજરે ઊભા રહી ગયા। ત્યારે મુનિ જમદગ્નિએ પોતાની પત્નીનો માનસિક વ્યભિચાર જાણીને અતિશય ક્રોધે ભરાયા અને પરશુરામજીને પોતાની માતાનો વધ કરવાની આજ્ઞા કરી। હે પુત્ર, તારા ભાઈઓ સાથે તારી માતાનો વધ કર। ત્યારે પરશુરામ વિચારમાં પડી ગયા કે આ સમયે